તો રાજકોટમાં હજુ પણ ભાડાના મકાનમાં ભણતર. વોર્ડ નંબર 15માં શાળા નંબર 99 ભાડાના મકાનમાં છે. વર્ષોથી શાળાનું બિલ્ડિંગ બનાવવા દરખાસ્ત હતી. હજુ સુધી દરખાસ્ત મંજૂર નથી કરવામાં આવી. શિવધારા પાર્કમાં 2 રૂમ અને નાનકડી ઓસરીમાં શાળા કાર્યરત છે. વિપક્ષે મનપા તંત્ર વાહકો અને શિક્ષણ સમિતિ સામે સવાલો પણ ઉઠાવ્યા છે. અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, આ દાવાઓ કરવામાં આવે છે, પણ એક શાળા કે જે ભાડાના મકાનમાં ચાલી રહી છે, સુવિધાઓ પણ નથી મળતી, એ શાળામાં વિદ્યાર્થીઓ ભણશે કેમ? અને આગળ વધવાની તો વાત જ દૂર રહી. ચોક્કસપણે ધ્રુવિશા, હું પહેલા સીધા એ દ્રશ્યો બતાવીશ, કારણ કે જે રીતના રાજકોટ મહાનગરપાલિકાનું શિક્ષણ સમિતિ મોટા દાવા કરતા હોય છે કે શાળા છે તેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ કેવી શાળા કે શાળા છે તે ભાડે રાખવી પડે છે. ભાડાની મકાન છે, નાના રૂમ છે ને ઓસરી છે, તેની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા પડે તેવી પરિસ્થિતિ છે. આ જોઈ શકો છો પ્રાથમિક શાળા નંબર 99 છે કે જ્યાં નાના 2 રૂમ છે અને સાથે અન્ય 2 મકાનો ભાડે રાખીને આ શાળા છે તે અત્યારે ચલાવવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ દ્રશ્યો છે કે નાની એવી ઓરડીની અંદર 1 થી 5 ધોરણના બાળકો, લગભગ જો વાત કરીએ તો અહીં જે વિગત મળી છે 500 બાળકો છે તે અભ્યાસ કરી રહ્યા છે. સૌથી મોટો સવાલ છે કે આવડા નાના રૂમની અંદર કઈ રીતના બાળકો છે તે અભ્યાસ કરતા હશે. અને બીજી બાજુ અત્યારે શાળા છૂટવાનો સમય પણ થયો છે ને વાલીઓ પણ આવી રહ્યા છે. પેલા વાલીઓ સાથે પણ વાત કરશું. બેન, તમારો બાળક અહીંયા અભ્યાસ કરે છે? હા. કેટલા સમયથી અહીંયા આવે છે? હજી તો આ વર્ષે બેસાડી છે. બેસાડ્યો છે. કેટલા સમયથી આ સ્કૂલ છે બેન? એ તો મને નથી ખબર, હમણાં અમે બેહાડી છે, પણ વર્ષોથી છે, પણ એના આને કામકાજ કરવું જરૂરી છે. છોકરા હેરાન થાય છે, બાથરૂમ નથી, બાથરૂમ એક છે, અને આમ ઘેરામાં બેઠા હોય તો રૂમ મોટા હોવા જોઈએ ને એમ. નાના રૂમ જ છે? હા, નાના જ છે. છોકરાઓની સગવડ તો હોવી જોઈએ ને. જરૂર છે અત્યારે છોકરાઓને. શું નથી જોતું અત્યારે? સંડાસ બાથરૂમ જોઈએ છે, બધું વ્યવસ્થિત હોવું જોઈએ. અત્યારે જમવાનું હરખું આવવું જોઈએ, વ્યવસ્થિત જમવાનું બધું આવી જાય તો મજા આવે. લ્યો, અત્યારે બેસી શકે બાળકો બધા અભ્યાસ કરવા? બધા ભેગા આમ ખીચડો થઈને બેહે. હા. છોકરાઓ ક્યારે ફરિયાદ કરે કે આજ મજા નથી આવી, કેમ થાકી ગયા બેહી? ઈ તો કે મારું લીડિંગ એમ કે મમ્મી છોકરાઓ રોજ બાજે, મારી માથે પડે કે હું નિસારે નહીં જાઉં. લ્યો, એમ રાવું કરે. નાના રૂમ ના હિસાબે? હા. તમારું શું કેવું છે બેન? શું છે? નાના રૂમ છે, મોટા રૂમ જોઈએ બાળકો માટે, અને એને વ્યવસ્થિત બેસવાની જગ્યા જોઈએ, બધી રીતે જોઈ છે. અને આગળ ધોરણ થોડાક વધે તો છોકરાઓ આપણું બહાર જઈ ન હોય કે હજી નાના છોકરા આપણે 10 સુધી કરીએ કે તો છોકરું આપણું આઈનાને ભરીએ કે આપણે રોડને ટપાડીને અત્યારે 4 રોડ ટપાડીને તો આપણે સ્કૂલે ન મેકાડી. આ તો નજીક છે તો આપણે વાલી આવીએ કે એમ. ઓલું તો આપણે વાલી હવે મજૂરી કામ કરતા હોય તો આપણે ટાઈમ તેડવા મૂકવાનો ન હોય. કેવી રીતે આપણે કરવું બધી? એટલે વ્યવસ્થા. સ્થાનિક લોકો સાથે શું કહો છો દાદા? કેટલા સમયથી આ સ્કૂલ છે, કેટલા બાળકો છે ને કેવી હેરાનગતિ? સ્કૂલ તો તેદુની છે, પણ અહીંયા અવારનવાર કમિશનરને રજૂઆત કરવી, શિક્ષણ સમિતિને રજૂઆત. પણ ટૂંકમાં શિક્ષણ સમિતિને એવું લાગે કે આ કોંગ્રેસનો વટ છે એટલે આમાં તફાવત રાખે, વાલા દબલાનું રાજકારણ કરે છે. અહીંના છોકરાને બહુ સુવિધાના નામે ઝીરો છે, ગંદકી બહુ છે. અત્યારે અવારનવાર કોરોના થાય છે, ટૂંકમાં અત્યારે જ્યાં ત્યાં કચરો પીરો છે. સુવિધા અહીંયા સારી કરાવે. બેન, તમે કેટલી વાર રજૂઆત કરી? તમે આ સ્થાનિક વોર્ડના કોર્પોરેટરો છો, કે કોઈ જવાબ આપે છે કે નહીં? નહીં, અમે તો અનેક વખતે રજૂઆત કરેલી છે, જનરલ બોર્ડમાં પણ કીધેલું છે, કમિશનર પાસે પણ રજૂઆત કરેલી છે, પણ હજી કાંઈ તપાસ કરી નથી. શું કહો છો, આ વિસ્તારમાં ક્યાંય સરકારી પ્લોટ નથી કે સ્કૂલ બની શકે? આ વિસ્તારમાં અનેક જગ્યાઓ છે, અનેક લોકોએ કબજા કરેલા છે. ત્યાં રાજકોટના કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબ તપાસ કરે તો ખબર પડે. કમિશનર સાહેબને કોર્પોરેટરે અમારી હાજરીમાં લેખિત આપેલું કે સ્થળ વિઝિટ કરો, પણ સ્થળ માટે એકેય વખત કમિશનર સાહેબ કે મેયર સાહેબ આવેલા નથી. અને રાજકોટના મેયર બહાર પ્રાઇવેટ સ્કૂલોમાં સુવિધા જોવા જાય છે, જેના પ્રૂફ છે અમારી પાસે, તો સરકારી સ્કૂલોમાં કેમ આવતા નથી? આ વોર્ડ છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસ પાછળ હોય છે, તો 17 વર્ષથી સ્કૂલ ભાડે હાલે છે. અને અમારા 4 કોર્પોરેટર અનેક વખત જનરલ બોર્ડમાં પણ લેખિતમાં આપેલું છે, તો પણ આજ સુધીમાં સુવિધા આપેલી નથી. ને પહેલા ઘણા સમયથી રજૂઆતો થઈ છે, જનરલ બોર્ડની અંદર રજૂઆત થઈ છે, પરંતુ આ સ્કૂલ છે તે ભાડાના મકાનમાં ચાલી રહી છે. 500 થી વધુ બાળકો છે તે અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકો જોઈ રહ્યા છો. આપણે તેની સાથે વાત કરશું. શું નામ છે ભાઈબંધ તારું? હરી. અંદર બેસવામાં કેવી મજા આવે કે સાકડાસ પડે? સાકડાસ પડે. બેહી એકાશ નથી બેહાતું. શું નામ છે ભાઈબંધ તારું? ગોપાલ. બેસવાની મજા આવે કે નથી મજા આવતી? એમ સકડાશ થાય છે? શું થાય છે અંદર? સકડાશ થાય.
કેટલામું ધોરણ ભણે? પહેલું. પહેલું ધોરણ. શું નામ છે ભાઈબંધ તારું? યુવરાજ. યુવરાજ. કેટલામું ધોરણ ભણે છે? બીજું. બીજું ધોરણ. અંદર બેસવાની મજા આવે છે આમ કે શું છે? હકલાય. હે? હકલાય થાય. સકડાશ થાય છે એટલે શું થાય પછી એમાં? થોડાક તો બેહી ન શકે. બાજુમાં બેસવું પડે છે. હે? ભણવાની મજા આવે કે ન આવે પછી શું થાય આમ? ન મજા આવે. નો મજા આવે. બાળકો પણ કહી રહ્યા છે સકડાશ થાય છે એટલે કહી શકાય. શું કેવું છે આપણે? આ સ્કૂલના બાળકોને છેલ્લા 3-4 વર્ષથી પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં પણ વોર્ડ નંબર 16માં અહીંથી 3-4 કિલોમીટર દૂર લઈ જવામાં આવે છે. તો ડિજિટલ શિક્ષણની વાતો કરતા હોય, પ્રવેશ ઉત્સવ સ્કૂલે કાર્યક્રમ રાખતા હોય તો અહીંયા કોઈ દિવસ કાર્યક્રમ રાખતા નથી. એમાં આચાર્યને તો માત્ર નિમિત્ત છે. આચાર્યને તો જે શિક્ષણ અધિકારી કે છે, શાસન અધિકારી એ જ કરવાના છે. એટલે એમની પણ એક તપાસ કરવી જરૂરી છે. તો જે રીતના પ્રવેશ ઉત્સવની વાતો થઈ છે, અહીંથી અન્ય શાળામાં પ્રવેશ માટે બાળકોને લઈ જવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે કહી શકાય કે એક તરફ પ્રવેશ ઉત્સવની જે વાતો થઈ રહી છે, પરંતુ વોર્ડ નંબર 15ની અંદર આવેલી શાળા નંબર 99 છે તેની વાસ્તવિકતા કંઈક અલગ છે તે જોવા મળી રહી છે. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો. તો દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે નાના બાળકો પણ બોલી રહ્યા હતા કે આ શાળામાં સકડાશ છે, બેસવા માટે પ્રોપર વ્યવસ્થા નથી, સુવિધાઓથી વંચિત આ શાળા છે. તો વિપક્ષે મનપા તંત્ર વાહકો અને શિક્ષણ સમિતિ સામે પણ સવાલો ઉઠાવેલા છે. તમારે અંડર જે વિડીયો ઉતારવો ઉતારો, બાકી બિનજરૂરી કોઈ પ્રકારનું કોઈને હેરાનગતિ નહીં. ચાલુ સ્કૂલે કામ કરો છો, ચાલુ તમે બિનજરૂરી કામ કરો છો. શાંતિ રાખો. શું છે? બોલવામાં પેલા શાંતિ રાખો. તમે શાંતિ રાખો. હા તો તમે શિક્ષક અધિકારી તમે ધમકાવા નહીં. શિક્ષકોને તમે હેરાન કરવા આવો છો. ચાલુ સ્કૂલે તમે અંદર આવો, સી વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. એમ? હા, તમે બિનજરૂરી તમે શું કામ? અમે બિનજરૂરી વિડિયો શું ઉતારી નામ શું છે? મારું ભાઈ વિરેનભાઈ છે. શું આપનો હોદ્દો છે? શિક્ષક છું. શિક્ષક છું. ચાલુ સ્કૂલે તમે પેલા તો વિદ્યાર્થીઓને હેરાન કરો. હરેશભાઈ, હાલો, ક્યાં વિદ્યાર્થીને હેરાન કર્યા? ચાલો દેખાડો. હાલો, ચાલો દેખાડો. ક્યાં વિદ્યાર્થીને હેરાન કર્યા? ચાલો દેખાડો. ચાલુ સ્કૂલે તમે આવો એ ડિસ્ટર્બ થાય જ. વિદ્યાર્થીને હેરાન કર્યા એ દેખાડો. તમે કીધું વિદ્યાર્થીને હેરાન કર્યા. હેરાન એટલે ચાલુ સ્કૂલે તમે આવો એટલે ડિસ્ટર્બ થાય, બીજું કઈ ન હોય. તમે અમારા અધિકારીને વાત કરો. તમે અંદર ન આવતા આવે. તમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે, બોલાવી લ્યો પોલીસ. અમે ખોરાક કરતા હોય તો પોલીસને બોલાવી લ્યો. તમારે છૂટ કાઈ વાંધો બોલાવી લ્યો. ચાલુ સ્કૂલે ના હોય એટલે તમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે. આ સરકારી સ્કૂલ છે કે પ્રાઇવેટ છે? ચાલુ સ્કૂલ હોય ને ત્યારે જ વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ, ભણાવવાનું ડિસ્ટર્બ થાય. નિયમ બતાવો. તમે શું ભણાવતા?